રૂડી અને રળિયામણી અરે રે જોને હરિયાળી અને હેતાળ પણ ચારણ આગળ નથી મેલવી અરે રે તારા પહોળાને પાસાવાળ રૂડી અને રળિયામણી હરિયાળી અને વળી પાછી હેતાળ અરે ચારણ આવી ગઈ નથી મેલવી તારા પહોળાને પાસાવાળ. જે મલકની માલિપા મોટા છા હોય, જે મલક આપણને ગમતો હોય, એવા આપણા માનીતા આપણા મલકને મેલી આપણું ઘર આપણા બાર આપણું બધું મૂકી અને બીજા મલકની માલિપા આવવું, આપણા પહોળાને લઈને અને ન્યા વસવાટ કરવો કેટલો વહેમો છે. ખાલી વાત કરીને તોય આપણને એમ થાય કે આ કેમ મેકીને વયું જવું. જ્યારે આ માલધારીઓ મારી વાહે જે જોશ હોય એનું બધું મૂકી, એના ઘર એના બાર એ બધું મેલી એનો મલક આખો મૂકી અને આ બીજા મલકની માલિપા આવવાનું અને એના માલને હાંસવાના અને એ કેટલું અઘરું પડે છે એ આપણે અહીંયા જોઈએ કે આપણી પાસે કઈ રીતે એ લોકો રહે છે, કેવી રીતનું વાત એનું વર્તન કેવું હોય છે, દરેક વ્યક્તિ સાથે ભળી જવું. એક બહારના મલકમાંથી આવી અને બીજા મલકની અંદર એ મલકના થઈને કેમ રહેવું એ જો શીખવાનું હોય ને તો એ આ માલધારીઓ પાસેથી શીખવા જેવું છે. કેમ કે એક પરદેશમાંથી આવે, બીજા મલકમાંથી આવે અને આપણા અહીંના જે મલકમાં ગયા હોય એ મલકની અંદર એ મલકના માનવી હારે ભળી જાય. જેમ દૂધની માલપા હાકર ભળે એમ આ લોકો ભળી જતા હોય છે અને એનું ગુજરાન ચલાવતા હોય છે. મારી પાછળ જે દેખાય છે આ બધા દૂર દૂરથી આવેલા છે અને આ અત્યારે ગરમીની સિઝનમાં એના મલકની માલપા વરસાદ પડે નહીં અને આ બાજુ જ્યાં હરિયાળી હોય, જ્યાં એના માલ ઢોર એનું પેટ ભરાય એવું થાય, એ એના શરીરની, એના છોકરાની કે એના પરિવારની ચિંતા નથી કરતા. આ માલધારીઓને એના માલની ચિંતા હોય છે. એટલે એ માલ હાટું થઈને એનો મલક મૂકીને આપણા મલકની માલપા આવે.